બીટી ચોપાનું કામ કરીને ગયા ચાલુ આપણે અહીંયા બાસીલિંગ કરવાનું કામ ચાલુ હોય અહીં આગળ કપાસમાં પાણી ચાલુ થઈ ગયો છે આપણો કપાસ તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરવીઆર વ્લોગ્સમાં તમારું સ્વાગત છે તો મિત્રો વૈશાખના લગ્ન પછી આપણે ઘણા ટાઈમ પછી આજ વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે એટલે ટાઈમ મળ્યો છે ઘણા ટાઈમ પછી હજી તો આપણા પેન્ડિંગમાં વિડીયો છે શોર્ટ વિડીયો હજી આવશે વૈશાખના પણ જુઓ તમે અહીં કણે આપણે પાટિયા નાખી અને અહીંયા તમને બે જે દાંતા ઘણા બેઠા છે બે દાંતીને ઓર થાય છે એમાં આપણે બીટી જોવાની છે કપાસ વાવવાનું આપણે હવે ચાલુ કરું છું એટલે આજ તો આપણે પાટિયા નાખીશું કાલે બિયારણ આવશે એટલે ચોપવાનું તો આખો તમને ડિટેલમાં હું દેખાડીશ આમ જો એક આ બાજુ ઓર થાય છે પાટિયાની આ બાજુ ઓર થાય છે અને વચ્ચે આ સેટી આટલી 4.5 ફૂટની સેટી આપણે કપાસ વાવવાનું છે આ વખતે અને આપણે પાછળ ટ્રેક્ટર ચાલી રહ્યું છે જુઓ અને તમને ઉપર જઈને દેખાડો ને કે એક આપણે ખાતર અંદર નાખી રહ્યા છીએ ડીએપી જેવું 20-20-0-13 એનું ઉપર તમને પૂરેપૂરો સીન દેખાડીશ અત્યારે તમે જુઓ કઈ રીતના આપણે આ બે દાંતા બાજુમાં ઉઠે છે એમાં કપાસ ચોપવાનું છે જુઓ તમે એકવાર જોઈ લે તમે તો કંઈક આવી રીતના આપણું ટ્રેક્ટર ચાલી રહ્યું છે અને આ બાજુ આ આખામાં આપણે કપાસ વાવવાનું છે એટલા માટે આપણે પહેલાં ઓરું નાખી દઈએ અને પછી આમાં આ બે ઓરું દેખાય છે એક ના બે એમાં કપાસ ચોપવાનું હોય હજી તો ખાલી ઓરણી ચાલુ છે તો વરીની ટ્રેક્ટર ઉથલ આ બાજુ આવી ગઈ છે ને આપણે હવે ઉપર ચડી અને તમને દેખાડશું કેવી રીતના જાય છે ડીએપી ખાતર જો પરણભાઈ આવી ડ્રાઈવર ઉડે તો જાજો મિત્રો માન ઉપર ચડી જાય અને કંઈક આવી રીતના ખાતર જાય જુઓ ના ભાઈની ક્યાંકથી આપણે ચાલી આવ્યા અહીં છે ને બીટી વાવવા માટે સ્પેશિયલ ચાલી આવ્યા ક્યાંકથી આમાં કાંઈ હે નહીં તો કાંઈક આવી રીતના હે બધું સીન જો એবার આ પડામાં તો કપાસ ઠોકી દેવાનું હોય ડીએપી કેવી રીતના જાય એ તમે જુઓ એবার તો હું આથી સીધો બીજો દિવસ મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને ફરેનભાઈનું હું વરી પાછા વાડી પર નીકળી ગયા છે અને ચલાવવાનું હોય છે એને આપણે રોટાવેટર અને ડીઝલની વાત કરીએ તો 10 લીટર ડીઝલ આપણે મળ્યું છે માન 10 લીટરના ડીઝલથી આપણે ગુજરાત ચલાવવાનું છે આજનું તો જુઓ સુંદર મજાની સવાર છે ચલો આપણે જઈએ વાડી તરફ ચલો ગાઈસ નીકળતા है वाड़ी की ओर કંઈક આવો નજારો છે સવારનો તો મિત્રો ડીઝલ 10 લીટર નાખીને આપણે આગળ મંડી ગયા રોટાવેટર અને ટ્રેક્ટરમાં સૌથી બેસ્ટ વસ્તુ હોય જેનાથી માણસને જરાય માર ના આવે તો બધી બેસ્ટ વસ્તુ રોટાવેટર છે જો કોઈ જાણ નથી કરતા કેમ બાકી મજા આવે હો રોટાવેટર રાખવાની હા તો 10 લીટર ડીઝલ નાખી અને મંડી ગયા આગવા આમ જો એક વાર ટ્રેન ફૂલ બાકા જીકી અને બેસ્ટ આઈટમ તો અત્યારે સાંજ પડવા આવી છે આમ જો વડલાના સાંઈ સુંદર મજાની હવા ખાઈ રહ્યા છીએ આપણે અત્યારે જો
તો વ્યૂ વાડીનું એકદમ સુંદર મજાનું સાંજનું પાછળ બળદ ગાડા છે, જોઈ લો. અને મિત્રો કોઈ કારણોસર આજ બીજ આપણે આવ્યું નથી કપાસનું, એટલે હવે કાલમાં થાય કાલ બીજ આવી ગયું. આજ કાલે હવે ચોપાની એવું બધું હોય. હવે મળીએ સીધા જ કાલે. જો હવે સાંજમાં કંઈક સીન સારું લેશું, નકા મળશું કાલે. કારણ કે તમને કેવી રીતના બીટી ચોપાનું કઈ બિયારણ છે એવું તમને બધું જ બતાડવાનું છું. તો ચલો જોઈએ કંઈક છે આ બાજુ ભાઈ. જો ટ્રેક્ટરમાં કંઈક કરે છે ભેંસુડી આપણે અહીંયા આગળ પડીએ. આપણે સોદાઈ મસ્ત એકદમ સુંદર. તો મિત્રો દિવસ બીજો ત્રીજો, જો બિયારણ કમ્પ્લીટ આવી ગયું છે. હવે કામ જોવાનું છે અને ચોવાનું કામ કરીને ચાલુ. બાસલીન ઓર બિયારણ કમ્પ્લીટ આવી ગયું મિત્રો. હવે થોડી વાર આપણે મળશું જોબ, એટલે આપણે વાત કરીએ ચોપવા માટે. સમજો તમને અમે બિયારણ દેખાતો જોઈ લો, શું નામ છે કોમેન્ટ કરજો, બાકી હું બતાડવાનું નથી. આ વખતે તમારા માટે સરપ્રાઈઝ રાખ્યો આપણે. જોઈ લો, હું તમને ઝૂમ કરી દઉં. હું દોરો જે તમે જે રીતે દેખાય બિયારણ મિત્રો, ખેડૂત મિત્રો તમને ખબર પડી જશે લગભગ. હજી એક ચાન્સ હું તમને દઈશ પછી. તો આ બાજુ સવાર પડી ગઈ છે અને આમ જો બીટી ચોપાનું કામ કરીને ગયા ચાલુ. આપણે એક ઓવરમાં એટલે એક પાતીમાં 2 જણા, 2 ઓવરનું તમને કીધું હતું પહેલાં, એવી રીતના. અને બિયારણનું એકવાર તમને દેખાડીશ, તમારે કહેવાનું ખાલી. હવે બીજી ચાન્સ હું તમને આપીશ કે કઈ કંપની. હવે કહી દેવાનો મિત્રો તમારે, તમે ચોટાડ તો ભલે ગમે એ કરો ભલે. જો આવી રીતના હવે મજૂર આવી ગયા આપણે દુબઈથી સ્પેશિયલ દેડાયા મજૂર. અને કપાસ ચોપાનું કામ કરી નાખ્યું ચાલુ. તો આવી રીતના કંઈક કપાસની કરીએ સેટિંગ આપણે. આવી ગયા સીધા વરી પાસે આવવાનું. અહીંયા જતા આજે વાડી જવાનું ને. આમ જો મિત્રો પાણી ચાલુ કર્યું છે, 1 2 3 4 પાટિયા જો જાય ને, બાકી કેમ એકદમ આમ ગોલી સેટ પાણી. તો મિત્રો આમાં આપણે મકઈ વાવી અત્યારે. જો આપણે તમને વાત કરીએ, શિયાળું મકઈ વાવી, ઉનાળું વાવી, અને હવે ચોમાસું આવી જાય. આ મકઈ ચોમાસું એટલે 12 માસ મકઈ થાય મિત્રો, વાત તો હોય. અને આપણે આમાં પહેલું પાણી આપી દીધું, અને આજે 2 3 દિવસ ત્યાં બીજું આપીએ. ક્યાંક કોટો દેખાય છે મકઈનો, એટલે લગભગ આ પાણી આ વાયરલેન્સ ફૂંકાઈ જાય એટલે મકઈ આપણી કમ્પ્લીટ ઉગી આવશે. તો મિત્રો કંઈક આવો સીન છે. તો ફાઇનલી આપણે પાણી કરી નાખ્યું એકદમ ચાલુ. જો કેનાલ આવે રહ્યા, નર્મદા કેનાલ બંધ છે. આ છે બોરનું પાણી. સરકારને જ્યારે પાણી ખપતું હોય ત્યારે બંધ કરી નાખે જાવું ત્યાં. તો ચોપિયાનો મિત્રો કામ ઉડલાવ થઈ ગયો, અને ઘરે આ બાજુ પાણી ચાલુ. બપોર પછી આપણે જો ભાઈ સાહેબ બાસેલીન પાણી નાખે. અહીંયા બાસેલીન કરવાનું કામ ચાલુ હોય. અહીં આગળ કપાસમાં પાણી ચાલુ થઈ ગયો છે આપણો. તો સાંજ પડવા આવી છે, રડતો દિવસ ને આથમતો દિવસ, અને નજારો કંઈક આવું છે. આજના આટલા વાડિયા પીધા છે, અત્યારે આપણે પાણી વારી રહ્યા છીએ. જુઓ એકવાર તમે. તો કાંઈ સવાલ કોઈને હોય તો કમેન્ટ મિત્રો કરી નાખો. અને મેં તમને અમે એક પૂછ્યું જ છે કે ભાઈ કયું બિયારણ છે તે કોમેન્ટ જરૂરથી કરજો. તો સાંજ પડી ગઈ અને એકદમ પૂરેપૂરો વ્યૂ તમને કપાસ આપણે વાવ્યોનું બધું જ આવી ગયું એક જ વિડીયામાં.
કારણ કે 2-3 દિવસ આપણે વેટ કરી અને એક જ વિડીયોમાં બધું લઈ લીધું છે કમ્પ્લીટલી. અને આજ માટે બસ આટલું જ. આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. આજે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી, જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી આવા મસ્ત મજાના ડેલી વ્લોગ તમે જોઈ શકો. અને મારો વ્લોગ કેવો લાગ્યો તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.